હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી 2026નો પહેલો રાઉન્ડ ઓલરેડી આવી ચૂક્યો છે। બીજો રાઉન્ડ ક્યારે આવશે એનું વિદ્યાર્થીઓને ટેન્શન છે, એટલે કે બીજો રાઉન્ડ આવશે એ એવરેજ આવશે તો ક્યાર સુધી આવી જશે તો હું તમને ડેટ્સ આપી શકું છું અંદાજે કે 12 તારીખની આસપાસ, 10 થી 12ની આસપાસ આવી જશે, બરાબર। તો બીજા રાઉન્ડની અંદર જે છે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તો મેં આગળ એક વિડીયો બનાવી દીધો છે કે આ જે ઉમેદવારો છે કઈ કઈ શાળામાં કેટલી જગ્યા ભરાઈ ગઈ છે, એ શાળાની બાજુ તમારે બણતા સુધી જવાનું નથી। દાખલા તરીકે રક્ષાશક્તિની વાત કરીએ તો પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, આ બધી ફૂલ થઈ ગઈ છે, બરાબર। જ્ઞાનશક્તિ છે તો જ્ઞાનશક્તિની અંદર દાહોદની છે, બરાબર, ખેડા છે, દાહોદ છે એન્ડ સાવલી બરોડા છે, બરાબર, આ બધી ફૂલ થઈ ગઈ છે। એટલે લગભગ હાઈ મેરિટવાળા ત્યાં એ થઈ ગયા છે, એટલે ઓછા મેરિટવાળાએ જો આ પ્રકારની સ્કૂલ પકડવી તો નહીં કામ લાગે। એટલે હવે તમારે બીજા રાઉન્ડની અંદર શું કરવાનું રહેશે, તો તમારે દેખવા જઈએ તો પહેલાં તો જે ન્યૂ ચોઇસ ફિલિંગ આવશે, બરાબર, તે વખતે તમારે સૌપ્રથમ નવેસરથી રજિસ્ટ્રેશન કરવું પડશે। શું કરવું પડશે? નવેસરથી રજિસ્ટ્રેશન કરવું પડશે। આખી પ્રોસેસ ફરી થશે। નવેસરથી રજિસ્ટ્રેશન કરશો, નવેસરથી રજિસ્ટ્રેશન કર્યા પછી એનું ફરી પાછું ડોક્યુમેન્ટનું ફરી એપ્રુવલ હશે, એપ્રુવલ લાઈન અને વિગત ચેક થશે, બરાબર, જિલ્લા તાલુકા લેવલે, અને ફરી પાછું એ થયા પછી ફરી પાછી ચોઇસ ફિલિંગ ચાલુ થશે। એ ચોઇસ ફિલિંગ બીજા રાઉન્ડની અંદર ચાલુ થશે, બરાબર। અને ત્રીજા રાઉન્ડની અંદર શું થશે, તો ત્રીજા રાઉન્ડની અંદર દેખવા જઈશું તો તમારું જે મેરિટ છે એ બહાર પડશે, બરાબર, જે ફાઇનલી થયેલું છે। અને એ ત્રીજા રાઉન્ડની અંદર તમારે જે પણ શાળા છે એના માટેનો એલોટમેન્ટ લેટર એટલે કે હોલ ટિકિટ આપણી ભાષામાં વાત કરીએ તો એ બહાર પડી જશે। અને એ રીતે આ ત્રીજો રાઉન્ડ પણ આ રીતે સેમ પ્રોસેસથી ચાલશે, ચોથો રાઉન્ડ પણ સેમ પ્રોસેસથી ચાલશે। બસ 4 રાઉન્ડની તો ગેરંટી આપું છું, 5મો રાઉન્ડ શક્યતાવાળો છે, પણ હવે કેમ કે સ્કૂલોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે એટલે મને લાગતું નથી કે 5મો રાઉન્ડ પાડવાની જરૂરિયાત ઊભી થાય। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।